હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, તમારી બોર્ડની એક્ઝામ અને તમારી બીજી એક્ઝામ સામે છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 ભૂગોળમાં ચેપ્ટરના જે આઈએમપી વિભાગ ઈમાં જે પ્રશ્નો પૂછાય છે, તો આજે આપણે વિભાગ ઈના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ. આ તમને બોર્ડ એક્ઝામમાં પણ ઉપયોગી થશે અને તમારી બીજી એક્ઝામમાં પણ ઉપયોગી થશે. એકવાર આટલા પ્રશ્નો તૈયાર કરી લેશો તો વિભાગ ઈ માટે તમારે કોઈ જગ્યાએ બીજું વધારાનું ટેન્શન લેવાની જરૂર નહીં પડે. હવે વિદ્યાર્થીઓ, પહેલાં તમને એટલી ખબર તો હોવી જોઈએ કે તમારી એક્ઝામની અંદર કયા ચેપ્ટર એવા છે કે જેમાંથી તમારા વિભાગ ઈના પ્રશ્નો પૂછાય છે. તો અહીંયા મેં ચેપ્ટર લખ્યા છે, તમે અહીંયા જોઈ શકો છો કે કયા કયા ચેપ્ટર એવા છે જેમાંથી વિભાગ ઈના પ્રશ્નો પૂછાય છે. તો વિદ્યાર્થીઓ, ચેપ્ટર 2, ચેપ્ટર 5, ચેપ્ટર 8, ચેપ્ટર 9 અને ચેપ્ટર 10માંથી તમારા પ્રશ્નો પૂછાય છે વિભાગ ઈમાં. ચેપ્ટર 2માંથી એક પ્રશ્ન છે, ચેપ્ટર 5માંથી 2 પ્રશ્નો છે, ચેપ્ટર 8માંથી એક પ્રશ્ન, ચેપ્ટર 9માંથી 2 પ્રશ્ન અને ચેપ્ટર 10માંથી એક પ્રશ્ન છે. હવે વિદ્યાર્થીઓ, હું તમને કહી દઉં કે તમારે વિભાગ ઈમાં 5 પ્રશ્નો ટોટલ લખવાના હોય છે. કેટલા? 5 પ્રશ્નો લખવાના હોય છે. હવે હું તમને એવું કહું છું કે 2 ચેપ્ટર તમે વ્યવસ્થિત તૈયાર કરી લો તો તમારા 4 પ્રશ્નો થઈ જાય. જેમ કે હું તમને અહીંયા કહું છું કે જો 5મું ચેપ્ટર છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ 5મું ચેપ્ટર છે, એમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે અને આ 9મું ચેપ્ટર છે, એમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. તો મતલબ 9મા ચેપ્ટરના બધા પ્રશ્નો કરી દો, 5મા ચેપ્ટરના બધા પ્રશ્નો કરી દો, તો બધામાંથી 2 તો આવવાના છે. 9માના બધા કરી દેશો તો એમાંથી 2 તો આવવાના છે, તો 4 પ્રશ્નો થઈ ગયા. હવે 4 પ્રશ્નો થઈ ગયા તો વધ્યો એક જ પ્રશ્ન. તો આ 3માંથી બીજું ચેપ્ટર, 8મું અને 10મું, આ 3માંથી તમને જે ચેપ્ટર સારું ફાવે છે એમાંથી કોઈ પણ એક ચેપ્ટરના બધા પ્રશ્નો કરી દો તો 5 પ્રશ્નો તમારા થઈ જાય. તો મતલબ 2 ચેપ્ટર તમારે બિલકુલ ઓપ્શનમાં નીકળી જાય કે 2 ચેપ્ટર તમારે બિલકુલ તૈયાર જ ના કરવા પડે. આ હું તમને કહું છું. બાકી તમારી ઈચ્છા, તમને સેટ થાય છે, તમને આવડે છે તો કોઈ ટેન્શન નથી, તમે બધા ચેપ્ટર તૈયાર કરી શકો છો. પણ કોઈ વિદ્યાર્થી હોય કે બેન અમારાથી બધું નથી થતું, તો મેં આ તમને કીધું એ રીતના તૈયારી કરો તો ટેન્શન લેવાની જરૂર પડશે નહીં. ચલો વિદ્યાર્થીઓ, ચેપ્ટર 2માં વિભાગ ઈના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો પહેલો પ્રશ્ન છે વસ્તી ગીચતા પર અસર કરતા આર્થિક પરિબળો. હવે વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાંથી આર્થિક પરિબળો મોસ્ટ આઈએમપી છે, ભૌગોલિક પરિબળો પણ મોસ્ટ આઈએમપી છે અને ધાર્મિક અને સામાજિક પરિબળો છે એ પણ મોસ્ટ આઈએમપી છે. તો આ બધા જેટલા પરિબળો છે એ પરિબળો તમે તૈયાર કરી લો. ચલો પછી છે માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશેની સમજૂતી આપો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો. તો મતલબ ઉપર પ્રશ્ન આવી જ ગયો છે ભૌગોલિક પરિબળોનો. પછી પ્રશ્ન છે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ વર્ણવો. તો આ 5 પ્રશ્નો છે મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી, જે તમે તૈયાર કરી લેશો તો આમાંથી કોઈ પણ એકાદો પ્રશ્ન તમને પરીક્ષામાં જોવા મળશે. ચલો હવે જોઈશું આપણે ચેપ્ટર 5માં. ચેપ્ટર 5માંથી તો વિદ્યાર્થીઓ 2 પ્રશ્નો પૂછાવાના છે. સમજ્યા ને? હા. અને મારા વાલા વિદ્યાર્થીઓ, હું તો તમને એવું કહેવા માગું છું ને કે ચેપ્ટર 5માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. જુઓ, અને ચેપ્ટર 5માં ઓનલી ફોર 4 જ પ્રશ્નો છે, તો 4 કરી નાખો. 4માંથી 2 તો આવવાના જ છે, કન્ફર્મ આવશે. તો આ 4 પ્રશ્નો છે, 4માંથી 4 કરી લો, 4માંથી 2 તો આવવાના જ છે. તો ટેન્શન કઈ વાતનું છે, પણ આપણને તૈયારી કરતા નથી આવડતું, તકલીફ ત્યાં પડે છે. ચાલો, પહેલો પ્રશ્ન છે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. મને ખબર છે કે આ પ્રશ્નો એવા છે જેમાં તમને થોડી ઘણી તકલીફ પડે, પણ એકવાર જો તૈયાર કરી દીધો તો વાત પૂરી થઈ ગઈ એમ. ચલો, પ્રશ્ન 2, પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો. પ્રશ્ન 3 છે પાઇપલાઇનના લાભ જણાવો. અને પ્રશ્ન નંબર 4 છે વિશ્વના રેલ માર્ગો વિશે સવિસ્તાર માહિતી આપો. તો આ કંઈક પ્રશ્નો હતા ચેપ્ટર 5ના. 4 પ્રશ્નો છે, 4માંથી 2 આવવાના છે, 4 કરી લેજો. ચલો પછી ચેપ્ટર 8માંથી એક પ્રશ્ન હશે વિભાગ ઈમાં. પહેલો પ્રશ્ન છે ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર લખો. બીજો પ્રશ્ન છે શહેરી વસાહત એટલે શું, તેના કાર્યકારિતાના આધારે પ્રકાર જણાવો. શહેરી વસાહત અને તેના પ્રકારો જણાવવાના છે. ત્રીજો ક્વેશ્ચન છે શહેરીકરણની સમસ્યાઓ જણાવો. શહેરમાં રહેતા હોય તો શું સમસ્યાઓ ઉદ્ભવે. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન છે વસાહત એટલે શું, તેના પ્રકારો વિશે સમજાવો. વસાહત કોને કહેવાય અને તેના પ્રકારો વિશે તમારે સમજાવવાનું છે. ચલો પછી આપણે જઈશું ચેપ્ટર 9 ઉપર. ચેપ્ટર 9માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. તો હું તો એમ કહું છું કે ચેપ્ટર 9ના બધા પ્રશ્નો કરી લો, બધામાંથી 2 તો આવવાના જ છે. ચાલો, પહેલા નંબરનો પ્રશ્ન છે જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો. આ પ્રશ્નો એકદમ સહેલા છે.
ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો. ત્રીજો પ્રશ્ન છે માનવ સંસાધનો વિશે વિગતે સમજાવો. ચોથો પ્રશ્ન છે સાગરીય સંસાધન સંબંધિત સમસ્યાઓ જણાવી તેના ઉકેલ જણાવો. પાંચમો પ્રશ્ન છે સંસાધનોના માનવજાત માટે વિવિધ ઉપયોગો ઉદાહરણ સહિત સમજાવો. ચલો, છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ખનિજોનું વર્ગીકરણ કરો. સાતમો પ્રશ્ન છે ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ અને તેનો ઉકેલ સમજાવો. તો આ કંઈક 7 પ્રશ્નો છે ચેપ્ટર 9માંથી. એમાંથી 2 પ્રશ્નો પૂછાશે જ, એટલે પ્રશ્નો તમે તૈયાર કરી લેજો. ચાલો ચેપ્ટર 10 ઉપર જઈશું. ચેપ્ટર 10માંથી એક પ્રશ્ન વિભાગ ઈમાં તમને જોવા મળશે. પહેલો પ્રશ્ન છે જળ પ્રદૂષણ અને તેની અસરો સવિસ્તાર નોંધ લખો. જળ પ્રદૂષણ અને તેની અસરોની નોંધ લખવાની છે. પછી બીજા નંબરનો પ્રશ્ન છે ગરીબીનો અર્થ સમજાવી તે દૂર કરવાના ઉપાયો જણાવો. મોસ્ટ આઈએમપી છે. મારા ખ્યાલથી આ પ્રશ્ન તમારે કરવાનો જ. ચલો, ત્રીજા નંબરનો પ્રશ્ન છે ઘન કચરાની સમસ્યા અને તે દૂર કરવાના ઉપાયો ચર્ચો. ચોથા નંબરનો પ્રશ્ન છે પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણના પ્રકારો જણાવો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચલો, પાંચમા નંબરનો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. ભૂખમરાની પરિસ્થિતિ કયા સંજોગોમાં સર્જાય છે તે વિસ્તારપૂર્વક સમજાવો. તો વિદ્યાર્થીઓ, અહીંયા કંઈક આપણા આ ચેપ્ટર હતા જેમાંથી તમને વિભાગીના પ્રશ્નો પૂછાય છે. અમે પ્રશ્નો તમને આપી દીધા છે. હવે તમે શું કરશો? આ પ્રશ્નોની વ્યવસ્થિત તૈયારી કરી લેશો. બીજું વિદ્યાર્થીઓ, થોડી મારે તમને વાત કરવાની કે વિદ્યાર્થીઓ, તમને જો તત્વજ્ઞાન વિષયમાં તકલીફ પડે છે તો આપણે તત્વજ્ઞાન વિષયની એક સ્પેશિયલ રિવિઝન બેચની શરૂઆત કરવાના છીએ. જો તમારે આ રિવિઝન બેચમાં જોડાવવું હોય તો તમે આપણું આદ્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો અને તમે આપણી બેચમાં જોડાઈ શકો છો. આપણે 5 તારીખથી રિવિઝન બેચ સ્ટાર્ટ કરીએ છીએ. બીજું વિદ્યાર્થીઓ, મારા દ્વારા ધોરણ 12 તત્વજ્ઞાનનો પેપર સેટ પણ તૈયાર કરેલો છે અને હવે પેપર સેટનું પેપર સોલ્યુશન પણ આજથી શરૂઆત થઈ ગઈ છે. જો વિદ્યાર્થીઓ તમે હજુ નવા છો ચેનલમાં, તમને ખબર નથી કે આપણે પેપર સેટનું સોલ્યુશન ચાલુ કર્યું છે, તમે હજુ સુધી પેપર સેટ ખરીદ્યો નથી, તો હું તમને કહેવા માગું છું વિદ્યાર્થીઓ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી ચેનલમાં ભણે છે, એમનો સારો એવો પ્રતિસાદ છે, સારો એવો રિપ્લાય છે, પોઝિટિવ રિપ્લાય છે કે બેન તમારા જોડે ભણવાથી અમારે તત્વજ્ઞાનમાં 80+, 70+ સારા એવા માર્ક્સ આવે છે અને બોર્ડની એક્ઝામમાં જો તમારે સારા માર્ક્સ લાવવા છે તો તમે પેપર સેટ ખરીદી અને 6 પેપરનું સોલ્યુશન કરી લેશો તો ઇનફ છે. તત્વજ્ઞાનમાં બીજું વધારે કરવાની કોઈ જરૂર નથી. હું તમને આવું કહું છું કારણ કે તમે જ્યારે પેપર સેટ ખરીદો છો તો એમાંથી બધા પ્રશ્નો કરવાની જરૂર નથી. એમાંથી જે આઈએમપી છે ને જે કરવાના છે એ પ્રશ્નો હું તમને કહેવાની જ છું. એટલે હજુ રાહ કોની જોવો છો? જો એકવાર મારી ઉપર ને મારી ચેનલ ઉપર વિશ્વાસ કર્યો છે તો તમે ચેનલમાં બન્યા રહો અને પેપર સેટ ખરીદી અને મારી સાથે જોડાઈ શકો છો. હું તમને એન્ડ સુધી સપોર્ટ કરવા માટે તૈયાર છું. તમે થોડું મારા ઉપર વિશ્વાસ કરી અને પેપર સેટ લઈ અને તમે પેપર સોલ્યુશનમાં જોડાઈ શકો છો. સાથે સાથે રિવિઝન બેચની પણ આપણે 5 તારીખથી શરૂઆત કરવાના છીએ. તો રાહ કોની જોવો છો? ફટાફટ આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે શરૂઆત કરી શકો છો. ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ, બીજા મારી જોડે જે વિદ્યાર્થીઓ ભણે છે એમને તો મારે વધારે કહેવાની કોઈ જરૂર નથી. થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ. તમે બધા મને બહુ જ સપોર્ટ કરો છો એ માટે થેન્ક યુ સો મચ. દિલથી થેન્ક યુ વેરી મચ. ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે જોતા રહેશો આર્યન ક્લાસીસ. અને હજુ તમારે કોઈ સબ્જેક્ટ રિલેટેડ તમારે આઈએમપી જોવે છે તો તમે કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો.